કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમ ના સ્વાધ્યાય 8.4 ના દાખલા વિશે ચર્ચા કરીશું. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.4 નો દાખલા ગણવાનું શરૂ કરીએ. તો સ્વાધ્યાય 8.4 દાખલા નંબર 1 દ્વિપદીનો ગુણાકાર કરો. અહીંયા આપણને બે દ્વિપદી આપેલી છે, એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરવાનો છે. આપણે આગળ જોયું કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરતા શીખ્યા. હવે દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરવાનો છે. ત્યારબાદના નેક્સ્ટ દાખલામાં દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું અને ત્યારબાદ ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા શીખીશું. તો અહીં આપણને કીધું છે કે આપણને દ્વિપદી આપેલી છે 2x + 5 અને 4x - 3. તો દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે આપણે કોઈ પણ એક દ્વિપદીને બે વખત લખીશું. કે અહીંયા 4x - 3 છે, તો અહીંયા આપણે લખીએ 4x - 3, અહીંયા પણ આપણે લખીએ 4x - 3. બરાબર. ત્યારબાદ બીજી જે દ્વિપદી છે એને પહેલું પદ આપણે અહીંયા લખીશું વત્તા બીજું પદ અહીંયા લખીશું. એટલે કે થયું શું આની અંદર કે આપણે એક પદનો ગુણાકાર એક દ્વિપદી સાથે કર્યો અને બીજા પદનો ગુણાકાર એ જ દ્વિપદી સાથે આપણે કર્યો. તો અહીંયા હવે આપણે ગુણાકાર કરીએ તો અહીંયા 2x નો ગુણાકાર 4x જોડે, પછી 2x નો ગુણાકાર 3 જોડે કરીશું. તો અહીંયા જોઈએ આપણે 2x * 4x, તો 2 * 4 એટલે કે થશે 2 * 4 એટલે થાય 8 અને x * x એટલે શું થશે x². ત્યારબાદ બાદબાકીની નિશાની છે, તો અહીંયા બાદબાકી 2 * 3 એટલે 6 અને x x. તો આપણે એક પદીનો દ્વિપદી સાથે અહીંયા ગુણાકાર થયો. બરાબર. હવે અહીંયા બીજી એક પદી છે, અચળ પદ છે, એનો ગુણાકાર આ દ્વિપદી સાથે આપણે કરીશું. તો અહીંયા આપણે વત્તાની નિશાની, 5 નો ગુણાકાર કોની જોડે કરીશું 4x જોડે અને 5 નો ગુણાકાર 3 જોડે આપણે કરીશું. તો અહીંયા 5 * 4 એટલે કેટલા 20x ઓછા 5 તરી 15. બરાબર. હવે અહીંયા આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી સાદુરૂપ આપ્યું તો આપણને આ જ પદ છે મળે. હવે અહીંયા સજાતીય પદ, તો સજાતીય પદ આપણે જોઈએ તો અહીંયા જો 6x અને 20x બંનેના ચલ સમાન છે, એટલે કે સજાતીય પદ છે. તો સજાતીય પદને જે આપણે સરવાળા બાદબાકીની ક્રિયા થતી હોય એ આપણે કરીએ. તો આ બંનેની નિશાની કેવી છે જુદી જુદી, તો શું થાય બાદબાકી થાય. તો અહીંયા આપણે લખીએ 8x², આ બંનેની થશે બાદબાકી, તો કેટલી થાય 14x. હવે આ બંનેમાંથી મોટા કોણ તો 20, એ કેવા છે ધન, તો અહીંયા જવાબ આપણને આવશે ધન વત્તા 14x ઓછા 15. તો આપણે આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો તો આપણને આ જે છે એ જવાબ મળે છે. બરાબર મિત્રો. ત્યારબાદ બીજું છે y - 8 અને 3y - 4. તો આપણે જેવી રીતે આપણે પહેલા દાખલાની અંદર કર્યું એ રીતે જ કરીશું કે y નો ગુણાકાર 3y - 4 જોડે, ત્યારબાદ 8 નો ગુણાકાર 3y - 4 જોડે. એટલે કે આપણે કોઈ પણ એક કૌંસ બે વખત લખી દઈએ 3y - 4, અહીંયા 3y - 4. પછી y નો ગુણાકાર કરીશું ને અહીંયા -8 નો ગુણાકાર કરીશું. ત્યારબાદ સાદુરૂપ આપીએ તો y * 3y બરાબર, તો 3y² અહીંયા થશે 3y² ઓછા, ઓછાની નિશાની આવી એટલે આપણે અહીંયા ઓછા મૂક્યું. ત્યારબાદ y * 4 એટલે થશે 4y. ત્યારબાદ 8 તારી 24, અહીંયા ઓછા છે તો આપણે કરીએ ઓછા, અને 8 તારી 24 y કરી દઈશું આપણે. અને અહીંયા ઓછા ના પણ ઓછા, તો ઓછા ઓછા શું થશે વત્તા થશે, એટલે આપણે કરીએ વત્તા, ને 8 * 4 કેટલા થાય 32 થાય.
હવે સજાતીય પદનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા સજાતીય પદ આપણને 4y અને 24y બંનેના ચલ કેવા છે? સમાન છે અને બંનેની નિશાની પણ સમાન છે. તો શું થશે? તો એમનો સરવાળો થશે. તો અહીંયા આપણે જોઈએ 3y નો વર્ગ. હવે મોટી સંખ્યાની નિશાની 24 તો ઓછા આમનો સરવાળો કરીએ તો થાય 28y વત્તા 32. બરાબર? તો આ આપણને જવાબ મળ્યો. ત્યારબાદ દાખલા નંબર 3 2.5L ઓછા 0.5m અને 2.5L વત્તા 0.5m. બરાબર? તો આનો આપણે બે દ્વિપદી આપેલી છે એનો ગુણાકાર કરવાનો છે. તો આપણે ગમે તે એક દ્વિપદી છે એને બે વખત લખી દઈએ. ત્યારબાદ એનો ગુણાકાર આપણે 2.5L જોડે કરીએ. ત્યારબાદ આપણે 0.5m જોડે કરીએ. તો અહીં આપણે આ દ્વિપદી જે છે એને આપણે બે વખત લખીએ. તો અહીં 2.5L વત્તા 0.5m એની એક દ્વિપદી આપણે 2.5L વત્તા 0.5m. હવે આ દ્વિપદી છે એનો ગુણાકાર આપણે 2.5L જોડે કરીએ અને અહીં ઓછા 0.5m જોડે કરીએ. તો અહીં આપણે 2.5L નો ગુણાકાર 2.5 જોડે ત્યારબાદ 0.5m જોડે કરીશું. બરાબર? તો અહીં 2.5L અને 2.5 ગુણ્યા 2.5 એટલે થાય 6.25L સ્ક્વેર. L ગુણ્યા L એટલે L નો વર્ગ. પછી છે વત્તા 2.5 અને 0.5 તો 1.25 25 પંચુ 125 એટલે 1.25 LM ઓછા અહીંયા પણ એ જ થશે 1.25 અહીંયા આનો ગુણાકાર આની જોડે અને આનો ગુણાકાર આની જોડે તો 1.25 LM પછી ઓછા વત્તા ઓછા થાય. ઓછા ગુણ્યા વત્તા એટલે શું થાય? ઓછા. અને અહીંયા પાંચું 25 તો એ થશે આપણે 0.25 m ગુણ્યા m એટલે કેટલા થાય? m સ્ક્વેર. હવે આપણે જોઈએ તો સજાતીય પદ તો એક આ છે અને એક આ છે LM અને LM અને બંનેની નિશાની કેવી છે? જુદી જુદી. અને અહીંયા જો કે સહગુણક પણ કેવા છે? સમાન. તો એ શું થઈ જશે? કટ થઈ જશે. શું થઈ જશે? કટ. એ બંનેનો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. જુદી જુદી નિશાની બાદબાકી થશે એટલે 1.25 માંથી 1.25 જાય તો શૂન્ય વધે. તો અહીં આપણને જવાબ મળશે 6.25 L સ્ક્વેર ઓછા 0.25 m સ્ક્વેર. બરાબર? ત્યારબાદ અહીંયા આપણે x વત્તા 5 જેવી રીતે આગળ આપણે જે દાખલા ગણ્યા એ જ રીતે આપણે આ ગણવાના છે. x વત્તા 5 આપણે બે વખત લખી દઈએ. x વત્તા 5 અને અહીંયા x વત્તા 5. તો આ દ્વિપદી છે એનો ગુણાકાર આપણે a જોડે કરીશું ત્યારબાદ 3b જોડે કરીશું. બરાબર? તો અહીંયા a ગુણ્યા x એટલે ax વત્તા a ગુણ્યા 5 એટલે થશે 5a પછી વત્તા 3 અને અહીંયા શું છે? bx એટલે અહીંયા થશે 3bx અને અહીંયા 3 પંચું 15 બંને નિશાની વત્તાની છે એટલે અહીંયા વત્તા જ આવશે તો અહીંયા થશે 15b. હવે અહીંયા આપણે જોઈએ તો એક પણ પદ આપણે સજાતીય મળતું નથી. તો આ આપણું છેલ્લું સાદુરૂપ છે. સજાતીય પદ મળતું નથી એટલે આપણે કોઈ આગળ સરવાળા કે બાદબાકી કરવાના થતા નથી. ત્યારબાદ પાંચમો દાખલો સેમ રીત કોઈ પણ એક પદાવલી દ્વિપદી છે એ બે વખત લખી દો. ઓછા 2q સ્ક્વેર અહીંયા 3pq ઓછા 2q સ્ક્વેર. પછી અહીંયા આપણે લખીએ 2pq અહીંયા લખીશું અને અહીંયા વત્તા 3q સ્ક્વેર. બરાબર? તો હવે આપણે અહીંયા 2pq નો ગુણાકાર 3pq જોડે કરીએ તો 2 3 6
p ગુણ્યા p એટલે p નો વર્ગ અને q ગુણ્યા q એટલે q નો વર્ગ. તો અહીંયા થશે 6 p નો વર્ગ q નો વર્ગ. પછી ઓછા 2 2 4 તો 4. પછી p અહીંયા નથી તો p ના p અને q અહીંયા 1 છે ને અહીંયા 2 ઘાત છે એટલે q ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. ત્યારબાદ અહીંયા વત્તા 3 3 9. પછી q ની અહીંયા 2 ઘાત છે અને અહીંયા 1 છે અને p નથી તો શું થશે? p q ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. ત્યારબાદ અહીંયા વત્તા છે ને અહીંયા ઓછા છે તો વત્તા ઓછા શું થાય? ઓછા. તો 3 દુ 6 અને q ની કેટલી ઘાત? અહીંયા 2 અને અહીંયા 2 એટલે 4 ઘાત થાય. 6 q ની 4 ઘાત. તો અહીંયા સજાતીય પદ આપણને આ બે મળે છે, pq ની 3 ઘાત. બરાબર. અને બંનેની નિશાની કેવી છે? આ વત્તા છે ને આ કેવા છે? ઓછા. જુદી જુદી એટલે બાદબાકી થાય. તો અહીં આપણે જવાબ લખીએ તો 6 p² q² અને બંનેની મોટી સંખ્યા કઈ? 9. એ કેવા છે? ધન. તો અહીંયા જવાબ ધન આવશે. અને બાદબાકી 4 અને 9 ની બાદબાકી કરીએ, 9 માંથી 4 જાય તો 5 pq નો ઘન અને ઓછા 6q ની 4 ઘાત. ત્યારબાદ છઠ્ઠો દાખલો. હવે આ પદાવલી અહીંયા 12 કાઉન્સ આપેલું છે એને આપણે પેલા અંદર ગુણાકાર કરી દઈશું. તો એની અંદર થશે કે 4 a નો વર્ગ ઓછા 2 3 b નો વર્ગ છે એનો અંદર ગુણાકાર કરી દઈએ તો 4a નો વર્ગ બરાબર 4a નો વર્ગ ઓછા 4 ગુણ્યા 2/3 b નો વર્ગ થાય. એટલે આપણને શું જવાબ મળશે? 4a નો વર્ગ ઓછા 8/3 b નો વર્ગ મળે. બરાબર. તો એક પદાવલી આ થઈ આપણી, આનું જે સાદુરૂપ આપ્યું, અને બીજી પદાવલી છે આઈ લે. બરાબર. હવે એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણે આ પદાવલી 2 વખત લખી દઈએ. 4a નો વર્ગ ઓછા 8/3 b નો વર્ગ પછી 4a નો વર્ગ ઓછા 8/3 b નો વર્ગ. બરાબર. 2 વખત લખી દીધી. હવે અહીંયા આપણે 3/4 a નો વર્ગ લખીએ અને અહીંયા વત્તા 3 b નો વર્ગ લખીએ. બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 3/4 a નો વર્ગ ગુણ્યા આની જોડે 4 a નો વર્ગ. બરાબર. ત્યારબાદ ઓછા છે 3/4 a નો વર્ગ ગુણ્યા 8/3 b નો વર્ગ પછી વત્તા 3b નો વર્ગ ગુણ્યા 4a નો વર્ગ અને ઓછા વત્તા ઓછા શું થશે? ઓછા 3b નો વર્ગ ગુણ્યા 8/3 b નો વર્ગ. હવે આપણે છેદ ઉડાડીએ. અહીંયા આપણે શું કર્યું? જો આ પદાવલીનો ગુણાકાર આની જોડે પછી આની જોડે પછી આની જોડે પછી આની જોડે આપણે વારાફરતી ગુણાકાર 1 2 3 અને 4 કરી દીધા. બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા જુઓ એ 4 4 કટ થઈ જશે. અહીંયા શું થશે કે 3 3 કટ થશે અને 4 દુ કેટલા થાય? 8 થાય. અહીંયા 3 3 શું થશે? કટ થઈ જશે. બરાબર. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થાય 3 a નો વર્ગ અને a નો વર્ગ એટલે a ની 4 ઘાત ઓછા a અહીંયા 2 a નો વર્ગ b નો વર્ગ 2 a નો વર્ગ b નો વર્ગ અહીંયા વત્તા 3 4 12 a નો વર્ગ b નો વર્ગ અને ઓછા 8 b ની 4 ઘાત 8 b ની 4 ઘાત. બરાબર. અહીંયા સજાતીય પદ આપણે જોઈએ તો આ બંને સજાતીય પદ છે. બરાબર. અને બંનેની નિશાની જુદી જુદી છે. બંનેની નિશાની જુદી જુદી છે એટલે શું થાય? બાદબાકી થાય.
તો આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો 3a⁴ વત્તા 10a² b² ઓછા 8b⁴ બરાબર. તો આ રીતે આપણે આ સંખ્યાનું આપણે સાદુરૂપ આપ્યું કે બંને દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરી જે જવાબ આવે એનો જોયો. હવે દાખલા નંબર 2 ગુણાકાર શોધો. કે અહીંયા ગુણાકાર આપણે કરવાનો છે, દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરવાનો છે. તો સેમ રીતે આપણે આગળ જે રીતે કરી એ રીતે આપણે કરીશું કે 3 + x, અહીંયા પણ આપણે કરીશું 3 + x, પછી અહીંયા 5 જોડે ગુણાકાર કરીએ અને અહીંયા ઓછા 2x જોડે આપણે ગુણાકાર કરીએ. તો અહીંયા આપણે જોઈએ 5 તારી 15 વત્તા 5 × x એટલે 5x, અહીંયા ઓછા અને અહીંયા વત્તા એટલે ઓછા 2 × 3 એટલે 6x અને ઓછા વત્તા ઓછા 2x². હવે અહીંયા આપણે સજાતીય પદ આપણે જોઈએ આ બંને છે તેમનું સાદુરૂપ આપીએ આપણે તો 15 વત્તા નહીં આવે, આ બંનેમાંની મોટી સંખ્યા કઈ છે 6, એ કેવા છે ઋણ, તો અહીંયા ઋણ જવાબ આવશે x ઓછા 2x². તો આ આપણને જવાબ મળે છે. ત્યારબાદ બીજો દાખલો તો સેમ રીત 7x ઓછા y, અહીંયા પણ આપણે કરીએ 7x ઓછા y, પછી અહીંયા આપણે કરીએ x વત્તા 7y. તો આપણે અહીંયા ગુણાકાર આપણે કહીએ કે x નો ગુણાકાર 7x જોડે અને પછી y જોડે, અહીંયા 7 નો ગુણાકાર 7x જોડે અને પછી y જોડે. તો અહીંયા આપણે જોઈએ 7x² શું થશે 7x² ઓછા x × y એટલે xy વત્તા 7 × 7 49, કેટલા 49 x × y એટલે xy અને અહીંયા વત્તા ને અહીંયા ઓછા એટલે શું થાય ઓછા 7y². હવે અહીંયા આપણે સજાતીય પદનું સાદુરૂપ આપીશું તો અહીંયા xy ને xy બરાબર જુદી જુદી નિશાની બાદબાકી થાય, મોટી સંખ્યા 49 એટલે જવાબ ધન આવે. તો અહીંયા આપણને મળશે જવાબ 7x² વત્તા 48xy. 49 માંથી 1xy જાય એટલે 48xy ઓછા 7y². બરાબર. ત્યારબાદ ત્રીજો દાખલો અહીંયા જોઈએ a વત્તા b², સેમ a વત્તા b². તો અહીંયા આપણે જોઈએ a² વત્તા b. તો અહીંયા આપણે જોઈશું a × a² એટલે a ની 3 ઘાત થાય. અહીંયા 2 છે ને અહીંયા 1 છે, કઈ નથી એટલે 1 ઘાત હોય તો 2 ને કેટલી 3 વત્તા a² b² વત્તા ab વત્તા અહીંયા b અને b ની 2 ઘાત એટલે b ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય. તો અહીંયા આપણે જોઈએ તો એક પણ સજાતીય પદ નથી, તો આપણે આગળ બીજું કોઈ સાદુરૂપ આપવાનું થતું નથી. ત્યારબાદ અહીં 2p વત્તા q અને 2p વત્તા q. તો અહીંયા જોઈએ p² માઇનસ q². તો અહીંયા p ની 2 ઘાત છે અને અહીંયા p ની 1 ઘાત છે તો p ની 3 ઘાત થાય. તો અહીંયા આપણે જોઈએ 2p ની 3 ઘાત વત્તા અહીંયા p² અને q એટલે p² q, પછી અહીંયા q ની 2 ઘાત અને p ની 1 ઘાત તો અહીંયા ઓછા 2pq ની 2 ઘાત, પછી વત્તા વત્તા ના આવે કારણ કે અહીંયા ઓછા અને વત્તા તો ઓછા થાય q² અને અહીંયા q ની 1 ઘાત એટલે q ની 3 ઘાત થાય. તો અહીંયા આપણે જોઈએ તો એક પણ પદ સજાતીય પદ નથી. બરાબર, સજાતીય પદ એક પણ નથી તો આપણે આગળ સાદુરૂપ આપવાનું વધારે થતું નથી. ત્યારબાદ દાખલા નંબર 3 સાદુરૂપ આપો.
તો અહીં આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે તો ગુણાકાર છે જ, પણ વધારે એક્સ્ટ્રામાં આપણને શું આપેલું છે કે કોઈ અચળ પદ આપેલું હોય કે કોઈ ચલ વાળું પદ આપેલું હોય એની જોડે સરવાળો કે બાદબાકી પણ આપણે એને સાદુરૂપ જોડે કરવાનો છે. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા જોઈશું કે x + 5. પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો x + 5 અને અહીંયા x + 5, પછી અહીંયા x², અહીંયા -5 અને જે અહીંયા +25 આપેલા છે એ આપણે અહીંયા લખીશું. ત્યારબાદ x ની 3 ઘાત થાય, x ની 3 ઘાત વત્તા x² અને 5 એટલે 5x² ઓછા 5 × x એટલે 5x અને ઓછા વત્તા ઓછા 5 × 5 = 25 અને અહીંયા +25. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો -25 અને +25 એટલે શું થઈ જાય? કટ થઈ જાય, એટલે કે 0 થઈ જાય. બંને એકબીજાના વિરોધી છે, એક ઓછા છે ને એક વત્તા છે, એટલે બાદબાકી થાય એટલે 0 થાય. તો અહીં આપણને મળે છે જવાબ x ની 3 ઘાત વત્તા 5x² ઓછા 5x. બરાબર? તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. તેવી જ રીતે અહીંયા દાખલા નંબર 2 છે. તો અહીં આપણે જોઈએ, કોઈ પણ એક દ્વિપદી આપણે 2 વખત લખી દઈએ, b³ + 3 અને અહીંયા +5 આપણે લખી દઈશું અને આ પદાવલી a² + 5. તો અહીંયા જોઈએ a ની 2 ઘાત અને b ની 3 ઘાત, તો a ની 2 ઘાત b ની 3 ઘાત વત્તા 3a ની 2 ઘાત, 3a ની 2 ઘાત વત્તા 5b ની 3 ઘાત, 5b ની 3 ઘાત વત્તા 5 × 3 એટલે કેટલા? 15. તો +15 અને અહીંયા +5 આપણે મૂકી દીધા. તો અહીંયા આપણે સાદુરૂપ જોઈશું તો અચળ પદ, બંને અચળ પદ છે, 15 + 5 એટલે કેટલા થાય? 20. બીજું કોઈ સજાતીય પદ અહીંયા છે નહીં. તો આપણે અહીંયા જોઈશું કે a ની 2 ઘાત b ની 3 ઘાત વત્તા 3a ની 2 ઘાત વત્તા 5b³ વત્તા 20. બરાબર? ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો t² - s. એક દ્વિપદી આપણે લખી જ દઈએ. ત્યારબાદ t + s², t + s². તો અહીંયા આપણે જોઈએ t × t² એટલે t ની 3 ઘાત થાય, t × t એટલે t² એટલે t ની 3 ઘાત આપણે લખીએ અને અહીંયા ઓછા 5t વત્તા અહીંયા 5 કરીએ નહીં તો 5 અને s મિક્સ થઈ જાય. અહીંયા આપણે કરીએ a²t² ઓછા 5s², 5s². બરાબર? હવે અહીંયા કોઈ સજાતીય પદ બીજું છે નહીં, તો અહીંયા આપણો આ દાખલો પૂરો થશે. ત્યારબાદ અહીંયા દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર, એનું જે સાદુરૂપ આપણે એને આ દ્વિપદી જોડે ગુણાકાર કરવાનો. ત્યારબાદ અહીંયા સાદુરૂપ આપણે આપવાનું છે. થોડો લોંગ દાખલો છે પણ આપણે ધ્યાન રાખીને એને ગણવું પડે, બાકી શું ભૂલ થઈ જાય. તો અહીંયા આપણે જોઈએ કે પહેલા આનું કરીએ આપણે કે c - d 2 વખત લખી દો, c - d. બરાબર? અહીંયા a + b, અહીંયા વત્તા કરીએ એટલે એક સ્ટેપ થઈ ગયું. ત્યારબાદ આ સ્ટેપ લો કે c + d, અહીંયા c + d અને અહીંયા a - b અહીંયા કરી દો. બરાબર? એટલે બીજું સ્ટેપ થઈ ગયું વત્તા 2 કૌંસમાં ac + bd. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ a × c એટલે ac, a × d એટલે ad. પછી અહીંયા bc અને bd અહીંયા કરીએ વત્તા bc ઓછા bd. એ રીતે અહીંયા ac ad વત્તા ac વત્તા ad અને અહીંયા ઓછા bc અને ઓછા bd થશે, ઓછા bc અને ઓછા bd. પછી અહીંયા
2AC અને 2BD. 2BD. હવે અહીં આપણે સજાતીય પદો જોઈએ. તો સજાતીય પદમાં જોઈએ AC, તો AC, 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 બરાબર. પછી AD વાળું છે પદ કોઈ, તો AD, AD, બીજું કોઈ AD વાળું પદ નથી. ચલો BC વાળું જો, તો અહીંયા AD વાળું આપણે પદ જોઈએ તો જો આ AD ઓછા છે ને આ કેવા છે વત્તા છે, તો એ શું થઈ જશે, કટ થઈ જશે, એટલે 0 થઈ જશે. પછી BC જુઓ તો આ BC અને આ BC, તો અહીંયા પણ જો આ ઓછા છે ને આ વત્તા છે, એટલે એ પણ શું થઈ જશે, કટ થઈ જશે. પછી BD જુઓ તો BD માં BD, BD, બરાબર, અને BD. હવે કોઈ પદ બાકી રહેતું નથી. આ જે સફેદ કલરના છે એ વિરોધી છે એકબીજાના, એટલે 0 થઈ જાય. તો અહીં આપણે જોઈએ AC વત્તા 2AC, સોરી AC વત્તા AC વત્તા 2AC, વત્તા AC વત્તા 2AC. પછી ઓછા BD, ઓછા BD, ઓછા BD અને વત્તા 2BD, વત્તા 2BD, બરાબર. તો હવે આપણે જોઈએ AC વત્તા AC એટલે 2AC થાય, અને 2AC વત્તા 2AC એટલે કેટલા, 4AC, 4AC. અને ઓછા 2BD, ઓછા 2BD, અને અહીંયા વત્તા 2BD, વત્તા 2BD. તો આ પણ શું થઈ જશે, કટ થઈ જશે, બરાબર. તો અહીંયા આપણને જવાબ મળે છે 4AC, બરાબર. તો આ રીતે આપણે આ દાખલાઓ ગણી શકીએ છીએ. ત્યારબાદ પાંચમો દાખલો, બે એક્સ વત્તા વાય, એ આપણે 2 વખત લખી દઈશું. 2x વત્તા વાય, 2x વત્તા વાય. ત્યારબાદ અહીંયા વત્તાની નિશાની આપણે કરીએ અને અહીંયા x ઓછા y લખી દઈએ. બીજી પદાવલી જે લખીએ x ઓછા y એટલે શું, ભૂલ ના પડે. અહીંયા x ઓછા y. હવે અહીંયા x વત્તા y, x વત્તા y, અને x વત્તા 2y, x વત્તા 2y. તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 2x અને x એટલે શું થાય, 2x નો વર્ગ વત્તા xy. પછી અહીંયા 2xy, 2xy વત્તા y વર્ગ. ત્યારબાદ x નો વર્ગ ઓછા xy, અને 2xy ઓછા 2y નો વર્ગ. તો હવે આપણે સજાતીય પદ જોઈ લઈએ. x ના વર્ગ વાળું પદ છે અહીંયા કોઈ, તો x નો વર્ગ, x નો વર્ગ, તો શું થાય એમનું, 2x નો વર્ગ અને અહીંયા 1x નો વર્ગ એટલે 3x નો વર્ગ. શું થશે, 3x નો વર્ગ. ત્યારબાદ xy વાળું છે xy, xy, xy અને xy, બરાબર. 4 પદ છે xy વાળા. તો આપણે જોઈએ તો આ વત્તા છે અને આ ઓછા છે એટલે કટ થઈ જશે, અને આ વત્તા 2xy અને વત્તા 2xy એટલે કેટલા થાય, 4xy થાય. કેટલા થાય, 4xy. પછી y ના વર્ગ વાળું પદ છે તો y નો વર્ગ અને y નો વર્ગ. તો બંનેની નિશાની જુદી જુદી છે, 2y નો વર્ગ અને 1y નો વર્ગ એટલે 1y નો વર્ગ વધે. અને આ બંનેમાંથી મોટી નિશાની કોની છે, 2y ની, એટલે એ ઋણ આવશે, ઋણ y નો વર્ગ, બરાબર. તો આ રીતે આપણે આપેલા દાખલાનું સાદુરૂપ આપ્યું. ત્યારબાદ 6થા નંબરનો દાખલો, તો અહીંયા દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી જોડે છે. આપણે આગળ જે કર્યા એ દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી જોડ્યો હતો, અને હવે જે નેક્સ્ટ દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ એનો દ્વિપદીનો ગુણાકાર ત્રિપદી જોડે છે. તો આપણે અહીંયા ત્રિપદી 2 વખત લખી દઈશું. તો અહીંયા x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ, અહીંયા x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. તો અહીંયા x વત્તા y લખી દઈએ. આ ત્રિપદીનો ગુણાકાર x જોડે અને આ ત્રિપદીનો ગુણાકાર
વત્તા વાય જોડે. બરાબર, હવે સાદુરૂપ આપીએ x ગુણ્યા x નો વર્ગ એટલે x ની 3 ઘાત. અહીં x નો વર્ગ y થાય ઓછા x નો વર્ગ y વત્તા xy નો વર્ગ. ત્યારબાદ x નો વર્ગ y અહીંયા કરીશું એટલે x નો વર્ગ y પછી xy નો વર્ગ અને નિશાની કેવી આવે ઓછા xy નો વર્ગ વત્તા y ની 3 ઘાત. તો અહીંયા આપણે સજાતીય પદ જોઈએ તો x ની 3 ઘાત વાળું પદ અહીંયા કોઈ દેખાતું નથી. બરાબર, એટલે આપણે લખી દઈશું x ની 3 ઘાત પછી x નો વર્ગ y. તો અહીંયા x નો વર્ગ y અહીંયા છે x નો વર્ગ y x નો વર્ગ y. બરાબર, તો એ બંનેની નિશાની કેવી છે જુદી જુદી. તો અહીંયા આપણે કટ થઈ જશે. પછી xy નો વર્ગ ને xy નો વર્ગ તો એની નિશાની પણ કેવી છે જુદી જુદી. તો એ પણ શું થઈ જશે કટ થઈ જશે. તો શું વધ્યું y ની 3 ઘાત. તો અહીંયા આપણે વત્તા y ની 3 ઘાત. બરાબર, તો આ રીતે આપણે આ દાખલાનું સાદુરૂપ આપી શકીએ છીએ. ત્યારબાદ હવે અહીંયા જોઈએ આપણે ત્રિપદીનો ગુણાકાર દ્વિપદી જોડે અને પછી બે આપણને બીજા પદ આપેલા છે એની જોડે આપણે એનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આપણે જોઈએ 1.5 x વત્તા 4y વત્તા 3 બે વખત લખી દઈએ કારણ કે દ્વિપદી જોડે ગુણાકાર કરવાનો છે. બરાબર, તો 4y વત્તા 3 અને 1.5x અને અહીંયા ઓછા 4y. અહીંયા આપણે કરીશું ઓછા 4.5x વત્તા 12y. આ જે પદ છે એ આપણે અહીંયા લખી દીધા છે. તો અહીંયા 15 225. બરાબર, એટલે 2.25 થાય. બરાબર, તો અહીંયા આપણે કરીએ 2.25 x ગુણ્યા x એટલે x નો વર્ગ. તે જ રીતે 15 4 60. બરાબર, એટલે કે 6xy વત્તા 6xy અને એ 15 તારી 45 એટલે કે 4.5x. તો અહીંયા આપણે કરીશું 4.5x. તે જ રીતે અહીંયા 15 4 60 એટલે કે 6y ઓછા 6y પછી અહીંયા ચારો ચારું 16y સ્ક્વેર. તો અહીંયા આપણે કરીશું વત્તા 16y સ્ક્વેર અને સોરી ઓછા આવે અહીંયા શું કરીશું ઓછા ને આ વત્તા એટલે શું થાય ઓછા. પછી અહીંયા 4 તારી 12 ઓછા 12y. તો અહીંયા આપણે કરીશું ઓછા 12y. પછી આ જે બે પદ છે એ 4.5x વત્તા 12y. તો હવે આપણે સજાતીય પદ આપણે શોધીએ તો x નો વર્ગ વાળું કોઈ પદ અહીંયા દેખાતું નથી. તો આપણે એનું પદ એમનું એમ લખી દઈશું 2.25x સ્ક્વેર. પછી xy વાળું પદ તો xy વાળું પદ પણ અહીંયા કોઈ દેખાતું નથી. તો વત્તા 6xy. પછી 4.5x તો અહીંયા 4.5x છે. x વાળું પદ જુઓ 4.5x 4.5x શું થઈ જશે કટ થઈ જશે. બરાબર, પછી અહીંયા ઓછા 6y. બરાબર, અને અહીંયા ઓછા 12y. બંનેની નિશાની સરખી છે. ઓછા 6y અને ઓછા 12y સરખી નિશાની સરવાળો. બરાબર, તો કેટલો થાય ઓછા 18y. 18y પછી ઓછા 18y અને અહીંયા 12y છે બીજા. અહીંયા જોઈએ એક રહી ગયો તો 12y. બરાબર, તો 12y શું થઈ જશે કટ થઈ જશે અને અહીંયા ઓછા 6y આપણી જોડે વધશે. બરાબર, પછી અહીંયા 16y સ્ક્વેર એમના એમ રહેશે. તો અહીંયા આપણે લખીએ ઓછા 16y સ્ક્વેર. બરાબર, અહીંયા 6y આપણે 6y. તો આ રીતે આપણે આ દાખલાનું સાદુરૂપ આપી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો ત્રિપદીનો ગુણાકાર ત્રિપદી જોડે. અત્યાર સુધી આપણે એકપદીનો ગુણાકાર દ્વિપદી જોડે કરતા શીખ્યા.
ત્યારબાદ ત્રિપદીનો દ્વિપદી જોડે, દ્વિપદીનો ત્રિપદી જોડે. હવે ત્રિપદીનો ગુણાકાર આપણે ત્રિપદી જોડે કરવાનો છે. તો જુઓ અહીંયા a વત્તા b ઓછા c આપણે 2 વખત લખી દઈએ. 2 વખત નહીં, 3 વખત લખવાના છે, કારણ કે a ની જોડે પણ ગુણાકાર કરવો પડશે, b ની જોડે પણ કરવો પડશે, c ની જોડે પણ કરવો પડશે. એટલે 3 વખત આપણે લખવું પડશે. a વત્તા b ઓછા c, a વત્તા b ઓછા c, અને અહીંયા a વત્તા b ઓછા c. અહીંયા આપણે a ની જોડે કરીશું, અહીંયા વત્તા b ની જોડે, અને અહીંયા વત્તા c ની જોડે. તો આપણે સાદુરૂપ આપીએ a નો વર્ગ, પછી અહીંયા a ગુણ્યા b એટલે ab, અને ઓછા a ગુણ્યા c એટલે ac. તો અહીંયા થશે a નો વર્ગ વત્તા ab ઓછા ac. તો આ ક્લિયર થઈ ગયું. હવે આની જોડે ab, b નો વર્ગ અને bc. તો અહીંયા કર્યું a ગુણ્યા b એટલે ab થાય, ab, b ગુણ્યા b એટલે b નો વર્ગ, અને અહીંયા ઓછા b ગુણ્યા c એટલે bc. ત્યારબાદ c ગુણ્યા a એટલે ac વત્તા ac વત્તા bc, અને ઓછા c નો વર્ગ, બરાબર. હવે આપણે સજાતીય પદ જોઈએ આની અંદર. તો ab વાળું પદ છે કોઈ? ab, બરાબર. ac વાળું છે તો ab અને ab, બરાબર, એટલે 2 ab થાય. પછી ac અને ac, બરાબર, ac અને ac. પછી bc વાળું છે, bc અને bc, bc અને bc. તો અહીં આપણે જોઈએ તો ac સમાન નિશાની છે, અને શું થશે? કટ થઈ જશે, બરાબર. અરે જુદી જુદી નિશાની છે, કટ થઈ જશે. અને અહીંયા ac, ab અને ab એટલે 2 ab થાય. અને એ bc જુદી જુદી નિશાની વાળું બીજું પદ છે bc, એ પણ કટ થઈ જાય. તો આપણે અહીંયા શું વધે છે? a નો વર્ગ વત્તા b નો વર્ગ ઓછા c નો વર્ગ, અને ab અને ab એટલે કેટલા? 2 ab વત્તા 2 ab, બરાબર મિત્રો. તો આ રીતે આપણે મિત્રો આપેલા દાખલાનું સાદુરૂપ કરતા શીખ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.4 ના દાખલા વિશે ચર્ચા કરી, બરાબર. અને જો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો આવનારા નવા વિડીયો આપના સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આભાર.